ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો હું આવી ગયો પાછા આપણા વ્લોગમાં ને આજે છે રવિવાર એટલે પપ્પા મોરબીથી આવે એટલે જવાનું છે આપણે ચિરાગઢ. પછી તો મળી તમને આપણે રસ્તામાં. અને તો આપણે નીકળી ગયા ચિરાગઢ જવા માટે અને પપ્પાએ સારો રસ્તો જોઈને તો રિક્ષાને ઉડાડી. અને તો આપણે આવી ગયા ચિરાગઢમાં હનુમાન દાદાના મંદિરે અને આ છે ને એને હનુમાન દાદા. અને તો હવે આપણે આવી ગયા પ્રસાદી લેવા માટે. આ છે ચિરાગઢ ઝાડનું રોકડિયા હનુમાન દાદાનું મંદિર. કહેવામાં આવે છે કે જૂનામાં જૂનું મંદિર છે હનુમાન દાદાનું. એક સમય આ જગ્યાએ ડેમના પાટિયા ખોલે પાણી આવી જતું હતું. જોવો નજારો, જૂનામાં જૂનું મંદિર હનુમાન દાદા. આ પણ મંદિર છે. એક ટાઈમ પહેલાં અહીંયા માણસો રહેતા. આ તમે જોઈ શકો છો, આ ડેમ છે, ડેમનું પાણી છે. કહેવામાં આવે છે ડેમના પાટિયા ખોલે ત્યારે આ મંદિરની ઉપર પાણી આવી જાય છે. વર્ષો પહેલાં અહીંયા પબ્લિક રહેતી હતી. તો મંદિરેથી આપણે પ્રસાદી લઈને આવી ગયા આપણે પાછળ. ડેમ તો ભર્યો છે આખો. આપણે ભૂલ્યા રિક્ષા અહીંયા લઈ લીધી હોત તો. કયો બંગલો મમ્મી? હા હા મેં ઓલો દેખાય ને, હા મેં જો ઓલો દેખાય એ ડેમ છે. જ્યારે ડેમ આખો ભરે ને ત્યારે અહીંયા સુધી પાણી આવે. આ મમ્મી એક દુકાન હતી, વાં લખ્યું છે લીંબુ સોડા અહીં મળશે એટલે. પછી તો મળીએ તમને ડેમ ઉપર જઈને. આ છે ચિરાગઢ ગામનું જૂનું રામ મંદિર. જો પણ જો સામે જે ઓલા પિલ્લર દેખાય ને, જે આ પિલ્લર એ પેલા ગામના મેન ઝાપો હતો. અને જો ઓલું હાવ અંદર જે પાણીમાં દેખાય છે ને એ શમશાન છે ને, એની આગળ છે ને એક ગામ આપણે શું કે ઓલું મકાન હતું. હા, આટલું કામ ડૂબમાં વયું ગયું છે. અને જૂનું રામ મંદિર છે.
1960 બનાવેલું છે. ઉપર જવાય એવી કન્ડિશન જ નથી, ખડપડી ગયેલ છે. અને તો હવે આપણા હનુમાન દાદાથી નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. અને આ ડેમ ઉપરથી કંઈક ડેમનો નજારો આપણે આવો લાગે છે. અને તો આપણે આવી ગયા જીરાગઢથી પાછા, અને આપણે ધોવા માંડ્યા ગાડી, કારણ કે ગાડીની સર્વિસ કરવી જરૂરી છે.